અંકલેશ્વર પંથકમાં ગતરોજ સાંજના અરસામાં ફૂંકાયેલા ભારે પવનના કારણે વ્યાપક નુકસાન સર્જાયું છે। ખાસ કરીને અંકલેશ્વરની આંબાવાડી વિસ્તારમાં વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં આંબા ઉપરથી નાનીથી લઈને મોટી કેરીઓ ટપોટપ ખરી પડી હતી। આંબા નીચે ઠેર ઠેર કેરીઓ ખરી પડેલી જોતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આ અચાનક આવેલા પવનના કારણે કેરીના પાકને 80%થી વધુ નુકસાન થયું છે, જેના કારણે તેમની આવક પર ગંભીર અસર પડી છે। ઘણા ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। કેરીઓ ખરી પડતાની સાથે જ ફાટી ગઈ હોવાથી માર્કેટમાં ખરીદનાર નથી, જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। માર્ચ મહિનામાં આવેલી અણધારી આફતના કારણે આંબાવાડી ધરાવતા ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આંબાવાડી ધરાવતા ખેડૂત જમેશભાઈ પટેલ અને કિરણ પટેલે જણાવ્યું હતું કે મિની વાવાઝોડાએ કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ચાલુ સાલે કેરીનો પાક મબલખ આવ્યો હતો અને સારી આવકની આશા સેવી હતી। જોકે મિની વાવાઝોડાએ તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે, ત્યારે હવે કેરીના પાકનું ઉત્પાદન ઓછું થતાં કેરીના ભાવમાં પણ વધારો જોવા મળશે તેવું અનુમાન છે। ત્યારે સ્થાનિક ખેડૂતો સરકારે તાત્કાલિક સર્વે હાથ ધરવાની અને યોગ્ય સહાયની જાહેરાત કરવાની માંગ કરી રહ્યા છે, જેથી તેમને થયેલા નુકસાનમાંથી રાહત મળી શકે। નમસ્કાર, સુપ્રભાત। મારું નામ કિરણભાઈ ભીખાભાઈ પટેલ છે। હું જૂની દીવીમાં આંબાવાડી ધરાવું છું અને આ જે આંબાવાડી છે એમાં આ વર્ષે ખૂબ જ મોર ને ખૂબ જ પાક આવી ગયેલો, પણ જે કાલે જે મિની વાવાઝોડું આવ્યું એમાં ખૂબ જ નુકસાન થયું છે। બધી કેરીઓ અમારી ખરી ગઈ છે, નાની મોટીથી લઈને બધું જ, અને કોઈ આંબામાં કેરી બચી નથી। એટલે આ વખતે અમને આશા છે કે આ વખતેની સિઝન સારી જશે, પણ આ વખતે હમણાં હવે આજે અમે સવારના આવીને 8 વાગ્યાના વણીએ છીએ કેરીઓ, નાની મોટી બધી મરવા છે, મોટી છે, બધી વણીએ છે, પણ એનો કોઈ મતલબ નથી। બજારમાં જશે તો એનો કોઈ ભાવ આવવાનો નથી અને એમાં કંઈ અમને વળતર મળવાનું નથી। પણ જો આ બાબતે કદાચ સરકાર અમને સહાય તરીકે કંઈક સહાય કરે, સહાય આપે તો અમારું કંઈક નુકસાન ને બધું ભરપાઈ થાય। બાકી અત્યારની જે પરિસ્થિતિ છે મારી વાડીમાં, જે તમને દેખાઈ રહી છે, બહુ જ ખરાબ। 500 થી 600 આંબા છે, પણ કંઈ જ મતલબ નથી અને અમને ખૂબ જ નુકસાન ગયેલું છે। એટલે સરકારને અમારી નમ્ર વિનંતી કે એના માટે અમને કંઈક લાભ પેટે, મારી નહીં, બધા જેટલા આંબાવાડીવાળા છે એટલા બધાને નુકસાનની પેટે જે કંઈ સહાય થાય તે આપવા વિનંતી। જમિયતભાઈ મગનભાઈ પટેલ, હું આંબાવાડી ખેતી સાથે સંકળાયેલો છું। હું દીવા ગામનો ખેડૂત છું। આ વર્ષે કેરીનો પાક ઘણો સારો એવો હતો, મોરપસરમાં ઘણો સારો આવેલો હતો ને કેરી ઝૂંપટી થઈ ગયેલી હતી। પણ ગઈકાલે જે વાવાઝોડું આવ્યું, મિની વાવાઝોડું, એના આવવાથી પુષ્કળ ઝાડો જોઈ પડ્યા છે ને એની ઉપર લાગેલી કેરી જે ઝૂંટી થઈ ગયેલી તે કેરી જમીન દોષ થઈ ગયેલી છે ને એ કેરી બજારની અંદર કોઈ કિંમત આવે એવી નથી। એટલે આ વર્ષે લોકોને મીઠી મધુરી કેરીનો સ્વાદ મોંઘો પડશે, ખાવાની મળશે પણ મોંઘો પડશે। એટલે પૂરા જથ્થામાં ખેડૂત પાસે કેરીનો માલ નથી। જે કંઈ બચેલી કચેલી હશે તે બજારમાં આવશે ને ખેડૂતને બહુ ખાવાની મોંઘી પડશે। જે કેરી ખરી પડી છે માર્કેટમાં જાઓ તો એનું કોઈ ભાવ અને માર્કેટમાં લઈ જઈએ તો કોઈ ભાવ કોઈ લેવા તૈયાર નથી। ખડેલી માલ, નીચે પડેલો માલ ને કોઈ પણ સંજોગોમાં ખેડૂતો પાસે વેપારી લેવા તૈયાર નથી ને એની કોઈ કિંમત નથી।